તો હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવે છું આજે ઇલોલ આવે છું. તો ઇલોલ એટલે ગાડીનું સોકેટ થોડું બગડી હતું, તો એ રિપેર કરાવવા પાછો આવ્યો છું. સીએનજી કીટ ના ખાવાના તમે જોઈ શકો છો. હું એ બાજુ જસ્ટ જોવું બોલું, જે આપણનો આગળનો વ્લોગ હતો ને એ જગ્યા પર જ છું. અને ત્યાં પેલી સાઈડ તો પેલા પાછળ ગલ્લો રહ્યો તેવો હતો. અને અહીંયા આપણા અહીંયા આવ્યું છે આ દુકાન ઉપર. દુકાન એટલે મતલબ શટર છે ને, તમે જોઈ શકો છો. મને નામે નહીં આવડતું બાજુ. આ પાછળ તમે જોઈ શકો છો. આ પાછળ અને આ પડી આપણી ગાડી. તો મિત્રો સોકેટ બગડ્યું છે. શું કહેવાય, ડાયરેક્ટ થઈ જાય છે ગાડી ડાયરેક્ટ થઈ જાય છે. જે પેલા સોકેટમાં આપણે નાખીએ કે તો સેલ વધારે ખવડાવે છે ગાડી. સેલ વધારે ખાઈ શકે તો પછી ગાડી ચાલુ ના થાય. એટલે પછી પ્રોબ્લેમ આપણે કોઈ પૈસા આપવાના નહીં, પણ કીટમાં જે ખર્ચો થતો હતો એ ખર્ચામાં બધું મેળવી લે છે. અને એમની ભૂલ છે કે સોકેટ બગડ્યું છે ખબર નહીં, પણ હવે તો રિપેર કરી આલીએ. છોકરો જે આવ્યો નહીં, છોકરો રિપેર છોકરા આવે છે ને, 2-3 છોકરા તે બા જોઈ લે, ચેક કરી અને વળી પાછા કરી. એટલે એટલામાં વળી હું અહીંયા બ્લોગ બનાવું ને એવું કરું. કારણ કે ટાઈમ એમને બેસીને પાછો બેસી રહ્યો તો કશા કોમનું નહીં. ટાઈમ અમે જતો રહે, અમે જા પછી બેસું બનાવું છું, ફરું છું ને કરું છું. તો તમે જોઈ શકો છો આ રે આપણા આકડીઓ. આ શનિવારના દિવસે ખબર છે આપણે પેલો હનુમાન દાદાને ચડીએ છીએ એ આકડીઓ છે. આકડિયાની માળા ચડીએ ખબર છે. આ આકડીઓ, આ આકડીઓ કહેવાય. પછી આ જગ્યા છે પડતર છે, બધી આ જગ્યા પડતર જગ્યા છે. સીએનજી જોવો છો પાછળ, સીએનજી પર સોલર પ્લેટ મેલી છે. શું મેલી છે? સરસ મજા સગવડ કરી નાખી છે. તો સીએનજી એમને પડી રહી છે કે સીએનજી પર કઈ કરી છે? હા, વીજળી માટે. આ પાછળ જો, આ પાછળ આ સોલર પ્લેટ મેલી, સોલર પ્લેટ મેલી છે. એટલે કદાચ કરંટ સીએનજી વાળી ગાડી બનાવી છે એમને, સોલર પ્લેટ વાળી ઇલેક્ટ્રિક રિક્ષા બનાવી એમને એમ ચાલે. કોણ બનશે? દુકાન બનશે, દુકાન જ બનતી કદાચ હો. આ પાછળ આ જો, અને આ રે આપડે સિમેન્ટ ની ઈટો જોઈ હોય તમારે. આ સિમેન્ટ ની, માટીને તો જોઈએ પણ આ સિમેન્ટ ની ઈટો, આ વજન વાળી ઈટો, આવું આ વજન વાળી તો સિમેન્ટ ની. અને પાછળ તમને દેખાય છે સામુ અહીં જે દેખાય એ સ્કૂલ છે, આપણા મુસ્લિમ ભાઈઓની સ્કૂલ છે. તો અહીંયા ટાઈમ તો પસાર કરવો પડે. અને તમને સરસ મજાની વસ્તુ બતાવી દઉં. એક વસ્તુ બતાવી દઉં. હું એક માઇક્રોફોન લાવ્યો છું, માઇક લાવ્યો છું. આપણે વોલ્યુમ અવાજ સારો આવે એના માટે તમને બતાવું. અને પાછું ઓય નહીં પડી, એ ગાડીમાં પડી છે. ગાડીની ચાવી એક ખિસ્સામાં પડી છે, કાઢવી પડે. લોક તો ખોલવું પડે કે ખાલી લોક થઈ ગયેલું છે. આ રહી આપણે ગાડીની ચાવી, આ રહી. આ લોક ખુલી ગયું ગાડીનું, તમે જોઈ શકો છો. આ રહ્યું, બતાવું તમને. ચાલુ દ્વારા આ પડ્યું માઇક્રોફોન, આ રહ્યું માઇક. આ નવું લાયા છે વોલ્યુમ માટે. ચાલુ રવા દેજો એમની એમ. અનબોક્સિંગ કરું છું હું. જો એક હાથે વિડીયો બનાવો છે, એક હાથે અનબોક્સિંગ કરવું પડે છે. કાંક અહીંયા મેળવાની જગ્યા નહીં. પરમ દિવસનું આવી ગયું હતું, પણ આજે કાલે રાતે જ હાથમાં આવ્યું. કાંક મારો ભાઈ જો તો રણુજા જતો રહ્યો છે અને માઇક ત્યાં જ પડી હતું, એ લાવવાનું ભૂલી ગયો. એટલે પછી આપણે રવા દીધું. મેં કીધું વધુ નહીં લેતા હે, પણ મને ટાઈમ હતો. કાલે હું ઈડર જેલો હતો પાછો પત્રિકા લેવા માટે. તે હોદનારી પત્રિકાનું પાછું પ્રોગ્રામ હતો. એ વખત જતા લેતો જઉં છું, તે જતા પછી લેતો જઉં. રાત્રે કેટલા વાગે ટાઈમ તો ના મળ્યો, 8:30-9 વાગે, 9-9:30 વાગે હું ખાવા બેસે યાર.
રાત્રે તો મને નહીં ખબર હોય તો, કારણ કાલે પાછી બીજ કરી હતી રામાધણીની. તો બીજ કરી હતી આ રામાધણી આપણે હા બાબારી. તો કાલે બીજ કરી હતી એટલે પછી મેળ ના પડ્યો. અને કાલે કઈ ભૂલો થતી હતી કે કાલે બિસ્કિટ જોઈ હતો તો બિસ્કિટ ખાવાની ઈચ્છા થઈ જતી હતી. પછી વળી કોક એક મારે એક મિત્રના ઘેર પેલા ખબર છે આપણે લગ્ન કરીએ બીજા દિવસ પાછો મહેમાન આવવાના હતા એટલે ખવડાવવાનું હતું. તો ખાવાનું બનાવતા હતા પણ પીરેસવા જો ખાવાનું તો એ જેવું છું મને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. પેલો વળી ગોળ ભાગતો હતો હું ગોળ તોડવા બે ગોળની કટકી મોઢામાં નાખતો હતો પાછું એટલે આ તો બીજ છે તે રવા દીધું વળી પાછું. તે એ બી લીધું વળી ખાવા જતો સુગંધ તો સારી આવતી હતી પણ કરવાનું શું આમ ખવાય તો ના કારણ પહેલી વખત બીજ કરી મી અને ભૂખે તો રહી જ જતો હું કારણ આખો દિવસ પોણી પીધર રાખી હતું. આપડે હરકીશભાઈ લાયા હતા વેફર લાયા હતા તો વેફરે ખાતી. તો ચલો એ વાત રવા દો પણ આપણે અનબોક્સિંગ કરીએ. થઈ ગયું છે અનબોક્સિંગ. અને આ રહ્યું આ વાયરલેસ આ જે પિન આવે કે એ તે મોબાઈલની અંદર ભરાવાની આવે સી પિન જે કનેક્ટ થઈ જાય. કનેક્ટમાં વાયરલેસ આવે તો વાયરલેસ થઈ જાય કે પછી આ કનેક્ટ કરવાનું સ્વિચ ઓની ક્યાં છે અંદર ભરાવાનું આવે. ભરાશું કે એટલે પછી આ માઇક રહ્યું આ માઇક. તો આ માઇક ભરાઈએ કે આપણે અહીંયા માઇકની સ્વિચ આવે આ સ્વિચ થી અહીંયા લાઇટ નહીં થતી કે તમે જોજો આ લાઇટ ચાલુ થઈ ગઈ. લાઇટ ચાલુ થઈ ગયા માઇક ચાલુ થઈ ગયું. આ બોલવાનું આપણે બોલીએ કે હાલ બોલાય પણ હાલ આપણે પેલું ભરાયું નહીં એટલે નહીં ભરાય પાછું એટલે હાલા બંધ કરી નાખીએ. અને એક માઇક નહીં બે માઇક આવશે આની અંદર. આ એક માઇક રહ્યું જુઓ અને આ બીજું બી માઇક રહ્યું આ બીજું બી માઇક આ બે માઇક આ બે માઇક. પછી સરસ મજાનું ચાર્જિંગ પણ છે આની અંદર તમે જુઓ. મસ્ત પેકિંગ કર્યું છે આ બોક્સની અંદર ફ્લિપકાર્ટ ઉપરથી મંગાવ્યું હતું. આ જુઓ સરસ મજાનું ચાર્જિંગ પણ આલ્યું છે અંદર. અને બહાર પેલા બે હેલાસ્ટિક ઉભા છે એ પાછા જોવું છે કે આ વિડીયો બનાવે છે શું કરે છે ભાઈ જોજો તે આ ભાઈને એક ભાઈ રે પેલા હોમમાં દેખાય એ બાબા આઈ ડોક્યો કરી ગયા. આ ભાઈ શું કરે છે કશું નહીં કરતું ભાઈ હું ખાલી ટાઈમ પાસ કરું છું એમ કહું તો ચાલો કાકો મારી ગાડી હાલ રિપેર થાય એવી નહીં. પેલો છોકરો હતા મારી ગાડી રિપેર થાય આમ આવા તાણ સુધી મારે બેસી રહેવું પડે શું કરું એમને. ફોનમાં બેટરી નહીં ફોનમાં બેટરી છે 31% બેટરી છે પણ હું કીધું બ્લોક તો બનાવી દેવા આડ્યો આમ અમે મોબાઈલ તો બંધ થઈ જ જા જે હોય. આ પેકિંગ કરી દઉં એટલી વાર વિડીયો બંધ કરું ના રવા દો ને ચાલુ રવા દો પેકિંગ કરી થઈ જાય. ચલો અમે લઈએ છે પેકિંગ બસ કરીએ છીએ. ગાડી સાથે શો જા અમે આમી ગયું બરોબર. અને બાઈને જવું હેડો ચાવી લઈ લેવાડો ને કોઈ લોક થઈ જાય થોડી હપુસ તોડવું પડે બધું. આ ચાવી લઈ લીધી તો ભાઈ આપણા તો રસ્તા પર જઈએ છે પણ ખાલી ભૂખ લાગી નહીં થોડી વાર અહીં જવું જ પડશે. ગાડી રિપેરમાં વધારે ટાઈમ જાય એવું નહીં એટલે પછી પસ કરી દઉં પછી ખાવાનું તો પછી સેટિંગ કરીએ છીએ કોક. આજે વધારે મોડું થયું ને તે દિવસ આખો દિવસ જતો રહ્યો ને મારા શું હતું એ દિવસ ઉત્તરાયણનો આગલે દિવસ જ હતો અને પતંગ પણ લાવવાના બાકી હતા. તો એ દિવસ તો કેવું થયું મારો ભાઈ હતો કે જે ભાઈ વળી દોરી લાવી દીધી એટલે મારે વળી પતંગ ચગાવવાનો મેળ પડી ગયો. જે દિવસ તો પતંગ ચગાવવાનો મેળ ના પડે તો પણ કાકાના છોકરા તો બધું લાવી લીધું આપણે પણ કોઈ નહીં બધું ચાલ્યા કર. તો ચલો મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હ તો હા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં જેથી તમને આગળની અપડેટ છૂટે નહીં. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.